ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગ્રામ પંચાયત તથા દેગામ ગામ પંચાયતમાં ચાલતા સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ખોદકામ ચાલતા ભ્રષ્ટાચાર સામે આવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત સ્થળની મુલાકાત લીધી અને તે બાદ તેની પ્રશંસા પણ કરી, પરંતુ તેના 2 દિવસ બાદ જ સુજલામ સુફલામ યોજનાના કામમાં ગેરરીતિ થતી હોવાનું જણાવાયું। જો કે આ અંગે સ્થાનિકો દ્વારા જીએસટીવીની ટીમને જાણ કરવામાં આવતા જીએસટીવીની ટીમે સ્થળ પર જતા સ્થળ પર ચાલતા તમામ ડમ્પરોમાં નંબર પ્લેટ લગાડવામાં આવી નથી। સ્થાનિકોએ જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનાના કામમાં માટી ખોદાઈ માટીનો બારોબાર વેપાર થતો હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। યોજના અંતર્ગત જે તળાવો ઊંડા થઈ રહેલા છે તે તળાવોમાંથી નીકળતી જે માટીનું પરિવહન થાય છે કોમર્શિયલ વ્હીકલોની મદદથી થાય છે। બીજું કે એ જે વ્હીકલો જે છે એ એની અંદર માટી નાખી રહેલા છે અને વ્હીકલોની અંદર નંબર પ્લેટ પણ હોતી નથી અને વ્હીકલો બધા નંબર પ્લેટ વગરના છે, જે પણ એક શંકાનો વિષય છે। 2 દિવસ પછી ખબર પડતા અમે જગ્યાની મુલાકાત લીધી। ત્યાં જગ્યાની મુલાકાત લીધા પછી અમને કોન્ટ્રાક્ટરને મળીને જે જગ્યાનું કામ ચાલે છે તેના વર્ક ઓર્ડર માંગ્યા। તે વર્ક ઓર્ડર અમને કોન્ટ્રાક્ટર દ્વારા તલાટીને મળવાનું કીધું। તલાટી પાસે ગયા તો તલાટીએ અમને ટીડીઓને મળવાનું કીધું। ટીડીઓએ કીધું કે ટીડીઓ ઉડાવ જવાબ આપે છે।